સારંગપુરનું ત્રીજું વચનામૃત વંચાયું. શ્રીજી મહારાજનું એક નામ છે સહજાનંદ. સહજાનંદ પોતે તો સહજ આનંદ પ્રાપ્ત કરે છે. પોતાના હૃદયમાં, પોતાના જીવનમાં તો અનંત ગણો આનંદ પ્રાપ્ત કરે છે. પણ એ સહજાનંદ સ્વામીના આશરે જે ભક્ત જાય છે, એ સહજાનંદ સ્વામીની મૂર્તિનું, એ સહજાનંદ સ્વામીની લીલાઓનું જે ભક્ત ચિંતન કરે છે, એમને પણ આ સહજાનંદ સ્વામી સહજાનંદી બનાવે છે. ત્યારે આ સારંગપુરના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે માનસી પૂજાની વાત કરી છે. આપણા સત્સંગમાં શ્રીજી મહારાજ સાથે જોડાવા માટે અને શ્રીજી મહારાજ સાથે હેત કરવાનું શ્રેષ્ઠ સાધન હોય તો આ માનસી પૂજા છે. સંપ્રદાયમાં હજારો ભક્તો માનસી પૂજા દ્વારા શ્રીજી મહારાજના સ્વરૂપનો આનંદ મેળવે છે અને દુનિયાના કહેવાતા તમામ પ્રકારના માયિક દુઃખો એમને દૂર કરી અને મહારાજની સાથે જોડાય છે. આ પ્રતાપ શેનો છે? માનસી પૂજાનો. માનસી પૂજાના ઘણા બધા ફાયદાઓ છે. એમાં પણ માનસી પૂજાનો સૌથી મોટામાં મોટો ફાયદો છે કે જે ભગવાનનો ભક્ત અથવા તો ભાવિક રેગ્યુલર આ માનસી પૂજા કરે છે, આંખો બંધ કરી મન દ્વારા ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, ભગવાનને જમાડે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનની સાથે એ સરસ મજાની રમતો રમે, કોઈને સખા ભાવ હોય તો ભગવાનની સાથે આનંદ કરે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા એ વખતે કોવાયા બાજુથી એક ભલા ભોળા ભગત એ સ્વામીની પાસે આવેલા. એટલે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે ભગત, એ માનસી પૂજા કરો કે નહીં? ત્યારે એ ભગત બોલ્યા કે હા હો સ્વામી, માનસી પૂજા તો દરરોજ કરું. એટલે સ્વામીએ પૂછ્યું કે ક્યારે કરો? તો કે દરરોજ બપોરે જ્યારે ભાત આવે ને ત્યારે ભગવાનને જમાડું. એટલે બાજુમાં કોઈ સંતો હશે, એમણે પૂછ્યું કે ભગત તમે મહારાજને કેવી રીતે જમાડો? અને ત્યારે એ ભગતે કીધું કે હું માનસી પૂજા કરવા બેસું ત્યારે મહારાજને બોલાવું અને મહારાજને સામે બેસાડું. એમની સામે હું બેસું અને વચ્ચે સરસ મજાનો બાજરાનો રોટલો, અડદની દાળ અને ગોળનો ગાંગડો. અને પછી મહારાજને કહું કે મહારાજ તમે તો અક્ષરધામમાં શાંતિથી બેઠા છો, તમારે કાંઈ કામ કરવાનું છે નહીં, છતાંય તમને ભૂખ લાગી હોય તો કરો જમવાનું ચાલુ. એક બાજુથી મહારાજ જમે અને એક બાજુથી હું જમું. અને મહારાજને કહેતો જાઉં કે મહારાજ ઉતાવળ રાખજો, આ સવારનો હાથી હાંકું છું. અને પેટમાં હનુમાનજી ઠેકડા મારે છે. એટલે એક બાજુથી મહારાજ જમતા જાય અને એક બાજુથી ભગત જમતા જાય. પણ ત્યારે એ શાસ્ત્રીજી મહારાજે સંતોને કહેલું કે હકીકતમાં રીતિ એવી હોય, ભક્ત પહેલાં ભગવાનને જમાડે. પહેલાં રાજા જમે કે પહેલાં નોકર જમે? રાજા જમે ને. તો આપણે ભગવાનના દાસ છીએ, તો હકીકતમાં પહેલાં ભગવાન જમે, પછી ભગવાનની પ્રસાદી ભક્ત જમે. પણ શાસ્ત્રીજી મહારાજે ખૂબ સરસ વાત કરી કે આ ભક્ત છે ને, એમના હૃદયમાં પ્રેમ છે, એટલે કદાચ શ્રીજી મહારાજની સાથે જમે ને તો પણ મહારાજ એની માનસી પૂજા સ્વીકારે. કોઈ સખા ભાવથી માનસી પૂજા કરતા હોય, કોઈ દાસ ભાવથી માનસી પૂજા કરતા હોય, પણ આ માનસી પૂજા કરવાથી આપણું મન છે એ શાંત બને છે. અને બીજું કે આપણું મન છે એ આનંદી બને છે, પ્રફુલ્લિત બને છે. આજે આ દુનિયામાં કહેવાતા તમામ પ્રકારના મોટા માણસો
દુનિયા માત્રની સંપત્તિ એમના ચરણ નીચે હોય, કહેવાતી તમામ પ્રકારની સિદ્ધિઓ એમણે હાંસલ કરી હોય, મોટી મોટી પદવીઓ હોય, સમાજમાં ખૂબ મોટું નામ હોય, આ બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ છેલ્લે એક પ્રશ્ન તો એના મનમાં રહે છે કે આ બધું મેળવા પછી પણ શાંતિ ક્યાં? પૈસા મેળવે, મોટાઈ મેળવે, મોટી નામના મેળવે, છતાં પણ એ વ્યક્તિ જ્યારે એકાંતમાં બેસી આંખો બંધ કરી અને અંદર ઉતરે છે ને, ત્યારે અંતરમાં કાંઈક થોડો એવો ખાલીપો જણાય છે. શાંતિ મળતી નથી. એટલું નહીં, શાંતિ ઉપર પુસ્તક લખનારાને પણ શાંતિ નથી મળતી. શાંતિ ઉપર પીએચડી થઈ ગયા હોય. થોડા વર્ષો પહેલાં વિદેશમાં બનેલો એક સત્ય પ્રસંગ, એક પ્રખ્યાત લેખક એમણે પુસ્તક લખ્યું કે પરિવારમાં શાંતિ કેમ રહે. પરિવારમાં શાંતિ કેમ રહે. અને મોટું જબરજસ્ત પુસ્તક લખ્યું અને પુસ્તક લોકોએ ખરીદ્યું. એ પુસ્તક વાંચે અને માણસોના મન પરિવર્તન થાય, વિચારો પરિવર્તન થવા લાગ્યા. 1, 2, 5, 10 નહીં, હજારો પરિવારમાં આ પુસ્તકના કારણે શાંતિ સ્થપાણી. લોકો શાંતિથી જીવન જીવવા લાગ્યા અને લાખોની સંખ્યામાં આ શાંતિ નામનું પુસ્તક વેચાયેલું. એમાં એક વ્યક્તિ હતો, એમણે આ પુસ્તક વાંચ્યું. એને મનમાં એમ થયું કે શાંતિ ઉપર લખનારો આટલો વ્યક્તિ આટલું બધું શાંતિ ઉપર લખી શકે તો એ પોતે કેટલો શાંત હશે. મારે એમને મળવું છે. એડ્રેસ પ્રાપ્ત કર્યું અને ગોતતા ગોતતા એમના ઘરે ગયો અને ઘરે જઈ અને જ્યાં એ ભાઈને મળવાની મહેનત કરે, પ્રયત્ન કરે, ત્યાં શાંતિ ઉપર લખનારો લેખક માથા ઉપર હાથ દઈ 2 ગોઠણ ઉપર માથું હતું, આંખમાં આંસુડા. એટલે ભાઈએ કહ્યું કે મારે તો આ પુસ્તક લખ્યું એમને મળવું છે. ત્યારે એમણે કહ્યું કે ભાઈ, આ પુસ્તક લખનારો બીજો કોઈ નહીં, હું પોતે છું. અરે પણ આ તમારા પુસ્તક વાંચીને કેટલા પરિવારોમાં શાંતિ છવાઈ ગઈ છે. અને ત્યારે લેખક બોલ્યા કે મારા પુસ્તકના કારણે હજારો પરિવારોમાં શાંતિ સ્થપાણી, એ વાત સાચી, પણ અમારા ઘરમાં હજી શાંતિ આવી નથી. શાંતિ આવવાની તૈયારી કરે ત્યાં મારી વાઈફ અને મારી માતા, સાસુ વહુનો એવો ઝઘડો છે કે જે ક્યારેય મારા ઘરમાં શાંતિને રહેવા દેતા નથી. અને સાસુ વહુનો ઝઘડો છે તો હોટ ફેવરિટ છે, એ તો ચાલુ જ હોય. જેમ વાતાવરણ ગમે ત્યારે ફરી જાય, એમ સાસુ વહુના ઝઘડા પણ ક્યારે જામી જાય અને ક્યારે પાછા બોલતા થઈ જાય એ કાંઈ કહેવાય. એટલે હમણાં 5મો વેદ વોટ્સઅપ કહેવાય ને, એમ એક સરસ મજાનું સૂત્ર આવ્યું હતું કે 1980માં દરેક વહુને ચિંતા હતી કે મને કેવા સાસુ મળશે. દીકરીના લગ્ન થાય ને ત્યારે ચિંતા હોય કે મને કેવા સાસુ મળશે. અને 2018માં દરેક સાસુને ચિંતા હોય છે કે મને કેવા વહુ મળશે. ડાયા મળે તો સારું. કહેવાનું કે દરેક વ્યક્તિ એ શાંતિ માટે મહેનત કરે છે. આજે વિશ્વનો સૌથી મોટામાં મોટો રોગ હોય ને તો અશાંત મન. કોઈ પણ વ્યક્તિના મન શાંત નથી. જાગ્રત અવસ્થામાં હોય, સ્વપ્ન અવસ્થામાં હોય કે સુષુપ્તિમાં હોય, રાત્રિ દિવસ એના મનમાં અનેક પ્રકારના સંકલ્પો, તણાવ, મુશ્કેલીઓ, ચિંતાઓ, ટેન્શન, એટલું બધું ભારણ વધી ગયું છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સાચી શાંતિ મળતી નથી. અને આજે જે કાંઈ મોટા મોટા રોગો થાય છે ને, એ રોગો પાછળનું કારણ પણ અશાંતિ છે. વૈજ્ઞાનિકોએ, મોટા મોટા મેડિકલમાં એ સેવા કરનારા વ્યક્તિઓએ ઘણા વર્ષો સુધી સંશોધનો કર્યા
અને ત્યાર પછી એમને તારણ આપ્યું કે આજે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, પક્ષીઘાતના આંચકા આવે છે, વ્યક્તિને કેન્સરની બીમારી થાય છે, એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો પોતાનું અશાંત મન છે. સતત વ્યક્તિ ડર અને ભય નીચે જીવતો થયો છે. અને ત્યાર પછી એની ઉપર ઘણા સંશોધનો થયા અને સંશોધનોને અંતે ઘણા બધા આંકડાઓ પણ આવ્યા. આપણે બીજા કોઈના આંકડા ન જોઈએ, ફક્ત ગુજરાત રાજ્યના આંકડા જોઈએ ને તો ગુજરાત રાજ્યના આંકડા એવા આવ્યા કે ઈસવીસન 2014, અત્યારે કયું ચાલે છે 2018, 2014માં 4249 વિદ્યાર્થી એવા હતા કે જેમને હૃદયની બીમારી હતી. નસ દબાતી હોય, લોહી વ્યવસ્થિત પહોંચતું ન હોય, વાલ બરોબર ખુલતા ન હોય, નાના મોટા કંઈક રોગ હોય. 2014માં 4249 વિદ્યાર્થી એવા હતા કે જેમને હૃદયની બીમારી હતી. એ જ બીમારી 2018માં 22,932 વિદ્યાર્થીઓને છે. કેટલો વધારો થયો? 4,000માંથી 22,000. એવો જ બીજો રોગ, કિડનીમાં જે કાંઈ પથરીઓ થાય છે કે કિડનીમાં જે કાંઈ આપણા શરીરની અશુદ્ધિઓ દૂર થવી જોઈએ એ અશુદ્ધિઓ દૂર નથી થતી. ટૂંકમાં કિડની સંબંધી જે કાંઈ નાના મોટા રોગો હોય એવા 2014માં 1177 વિદ્યાર્થીઓ હતા. એ જ વિદ્યાર્થી 2018માં 3508 સંખ્યા પહોંચી ગઈ છે. તો ડૉક્ટરોએ સંશોધન કર્યું કે આની પાછળનું કારણ શું? અને ત્યારે એક જ તારણ આવ્યું કે બાળકનું અસ્થિર મન. બાળકના મનમાં સતત અશાંતિ છવાયેલી રહે છે. એના ઉપર સતત પ્રેશર હોય છે કે મારે બાજુવાળા કરતાં આગળ વધવાનું છે. જો હું આટલા ટકા નહીં લાવું તો મારા પપ્પા ખીજાશે, મને આ વસ્તુ લઈ નહીં આપે, અથવા તો મારા મમ્મી મને મારશે. મારે આની કરતાં આગળ વધવાનું છે, મારે એરોનોટિકલ એન્જિનિયર બનવું છે, મારે સાયન્સ બનવું છે, આ બનવું છે. એટલા મોટા મોટા ગોલ, એટલું ભારણ વધી ગયું છે અને ભારણના કારણે એ વિદ્યાર્થીનું મન અશાંત રહે છે અને પરિણામે એમને આ તમામ પ્રકારના રોગના ભોગ બનવું પડે છે. અને ત્યારે એ શ્રીજી મહારાજે આપણા ઉપર મોટામાં મોટી દયા આ માનસી પૂજાની કરી. મહારાજને ખ્યાલ હશે કે કળિયુગી વાતાવરણમાં દરેક વ્યક્તિના મન અશાંત રહેવાના છે, પણ જે વ્યક્તિ એ પ્રેમે કરી અને મહારાજની માનસી પૂજા કરે છે, પોતાનું મન છે એમને ભગવાનના સ્વરૂપની સાથે જોડે છે, તો એમનું મન છે એ શાંત થાય છે. આપણે કલ્પના ન કરી હોય એવા પરિવર્તનો એમના જીવનમાં આવે છે. આપણા સંપ્રદાયમાં કેટલા પ્રસંગો છે. લોધિકાના શિકારી અભયસિંહ કાયમ માટે પોતે શિકાર કરતા. એમના પિતા હતા એ સત્સંગી હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પાસે જઈને સમાગમ કરતા. પણ આ અભયસિંહ એ કુસંગના યોગે કરી અને શિકારી બની ગયેલા. પશુ નિર્દોષ પશુ પક્ષીઓને મારે. એકવાર તો એકાદશી હતી અને પિતાએ કીધું કે આજે કાંઈ મારણ કરતો નહીં, આજે હું ફરાળ લઈને આવીશ. અને બપોરે જ્યાં બાપ દીકરો જમવા માટે બેસે અને ત્યાં અભયસિંહે પોતાનો નાનકડો એવો ડબરો એ ખોયલો કે બેટામાં શું છે? અને ત્યારે અભયસિંહ બોલ્યા કે આમાં ચકલીઓની જીભ છે. અરે પણ આજે ના પાડી હતી તને મારવાની, આજે એકાદશી છે. અને ત્યારે અભયસિંહ એવું બોલ્યા કે મેં ચકલીઓને મારી, પણ ચકલી તો અનાજમાં કહેવાય કદાચ, ચાલો એટલે મેં ચકલીની જીભ કાઢી લીધી. અને જીભ કાઢી આખો ડબરો ભરેલો. આવો હિંસક વૃત્તિનો વ્યક્તિ, તામસી વૃત્તિનો માણસ, કેટલો તામસ ભાવ, કેટલો ક્રોધ, કેટલું અશાંત મન એનું હશે,
પણ એ જ શિકારી અભયસિંહ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ એમને માનસી પૂજાની વાત કરી, કંઠી પહેરાવી અને મહારાજનું ભજન કરતા થયા. અને ધીરે 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 5-5 મિનિટની આ માનસી પૂજા કરતા થયા. અને કેવું પરિવર્તન આવ્યું કે શિકારી અભયસિંહમાંથી ધ્યાની અભયસિંહ થઈ ગયા. આ માનસી પૂજાનો પ્રતાપ કે એક સમયે જે શિકાર કરતા એમના સગા પિતાનું ન માને, એમના પરિવારજનોનું ન માને, પણ એ જ વ્યક્તિ ભગવાનનું ભજન કરે અને ભગવાનની માનસી પૂજા કરે છે તો એમનું મન આખું શાંત બની જાય છે. એટલા માટે શ્રીજી મહારાજે આ માનસી પૂજા આપી છે. મન શાંત બને એટલું નહીં, કેવું શાંત બન્યું. કેટલી કલાક ધ્યાન કરતા? 6 કલાક સુધી આંખો બંધ કરી અને ધ્યાન કરવું એટલે સહેલી વાત છે? ચાલો અભયસિંહ તો 6 કલાક ધ્યાન કરતા, આમાંથી 3 કલાક ધ્યાન કરતા હોય એવા કોઈ ખરા? હે 30 મિનિટ? કદાચ 30 મિનિટ વાળા ભક્તો નીકળે, પણ આપણે એ સમજવાનું છે કે આપણે કોઈ અભયસિંહ જેવા તો નથી ને. આપણે તો બહુ ડાયા છીએ બધા, છતાં પણ 6 કલાક ધ્યાન નથી થતું. અને એ શિકાર કરતા છતાં પણ ભગવાનના સ્વરૂપની સાથે એ પોતાનું મન જોડ્યું તો પરિણામ શું આવ્યું કે 6 કલાક સુધી એ પોતે ધ્યાન કરતા થઈ ગયા. એટલા માટે એ શ્રીજી મહારાજે એ આપણને આ માનસી પૂજા આપી છે. ભગવાનનો ભક્ત હોય એમને ભગવાનની સાથે કેલી કરવી છે, ભગવાનની સાથે લીલાઓ કરવી છે, ભગવાનથી એકદમ નજીક થવું છે, તો એના માટે આ માનસી પૂજા છે ને એ શ્રેષ્ઠ ઉપાય છે. પંચાળાના ઝીણાભાઈનો પણ પ્રસંગ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. જ્યારે પોતે જુનાગઢ એ નવાબના દરબારમાં બેઠેલા અને ગણિકાઓ નૃત્ય કરવા માટે આવી, રાજ્યની નૃત્યાંગનાઓ એ નૃત્ય કરતી હશે, એ વખતે બધા જ દરબારીઓના નેત્રો એમની સામે હતા, બધા જ એમના નાચ ગાનને જોતા હતા. પણ એ વખતે પંચાળાના ઝીણાભાઈ આંખો બંધ કરી અને સ્વામિનારાયણ 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 ભજન કરે છે. અને એ ઝીણાભાઈના જીવનનો ગુણ એ જૂનાગઢના નવાબને આવી ગયો કે ઓહો, સામે વિષય છે. અને ઇન્દ્રિયોનો તો સ્વભાવ છે કે સામે કોઈ વિષય આવે તો ઇન્દ્રિય દોડીને ત્યાં જાય છે. ઇન્દ્રિયાણી હયા નાહું વિષયાંસ્તેષુ ગોચરાન. આપણા ઉપનિષદમાં ઇન્દ્રિયોને ઘોડા જેવી કીધી છે. વિષયાંસ્તેષુ ગોચરાન કે ઇન્દ્રિયો માટે જે આ વિષયો છે એ ચાલવાનો રસ્તો છે. ઇન્દ્રિયો હંમેશા એ વિષયો તરફ દોડે છે, પણ એ જ ઇન્દ્રિયને પોતે સંયમિત કરી અને ભગવાનના સ્વરૂપમાં ઝીણાભાઈએ જોડી દીધી. નહીતર મનને વશ કરવું સહેલું છે, પણ આ ઝીણાભાઈ છે એમણે એ પોતાની નેત્ર ઇન્દ્રિય છે એમને આત્મસન્મુખ કરી અને પરમાત્માના સ્વરૂપમાં જોડી દીધી. કારણ કે કાયમ માટે ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય તો એમનું મન એટલું શાંત હોય, એમના ઇન્દ્રિયો અંતઃકરણ એમના કબજામાં હોય તો ક્યારેય પણ એમણે દુઃખનો ભોગ બનવું પડતું નથી. આજે કેટલા એવા હરિભક્તો છે. હમણાં જ થોડા સમય પહેલાં અમે વરણિન્દ્રધામ બાજુ હતા ત્યારે એક ભગત મળેલા. એ ભગતે વાત કરી કે સ્વામી શ્રીજી મહારાજે વચનામૃતમાં 2 વખત માનસી પૂજાની વાત કરી છે. સારંગપુરના 3જામાં પણ આ માનસી પૂજાની વાત કરી અને અંત્યના 23મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે માનસી પૂજાની વાત કરી છે. એમાં તો મહારાજે આખી વિગતવાર ભગવાનના ભક્તે કઈ ઋતુમાં કેવા ભોજન જમાડવા જોઈએ, કેવા વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ, મહારાજને કેવી રીતે પોઢાડવા જોઈએ, આખી વિગતવાર શ્રીજી મહારાજે એ ભક્તોને આ માનસી પૂજાની વાત કરી છે. અને ત્યારે ભગતે વાત કરી કે સ્વામી આજથી 5 વર્ષ પહેલાં હું સત્સંગમાં આવ્યો
ત્યારે મારો મગજ એટલો ગુસ્સાવાળો હતો. હું કંપનીમાં કામ કરવા માટે જાઉં તો કર્મચારીઓ ઉપર ગુસ્સે થઈ જાઉં, ઘરે આવું તો છોકરાઓ ઉપર ગુસ્સે થઈ જાઉં, આજુબાજુવાળા ઉપર ગુસ્સે થઈ જાઉં. વાત વાતમાં મને ક્રોધ આવે. પણ એકવાર હું આ સંતોના યોગમાં આવ્યો અને સંતોએ વાત કરી કે ભગત, હવે તમે કંઠી ધારણ કરી દરરોજ સવારે પૂજા કરો છો તો આપણે 5 મિનિટ માનસી પૂજા કરવાની. એટલે આ તો નવા નિશાળ્યા કે સ્વામી માનસી પૂજામાં શું કરવાનું? અને ભગતે કીધું કે સ્વામી મેં એમ કીધું હતું કે સ્વામી થોડીક નાની બતાવજો, કારણ કે તમે એક પૂજા બતાવી એમાંય 40 મિનિટ પસાર થઈ જાય છે. બધું પાથરવાનું ને તિલક ચાંદલો કરવાનો, નવી નવી પૂજા શીખતા હોય ને ત્યારે તો જમાવટ હોય. બિચારાને ચંદન ઘોળવાનું હોય તો એ અમારે અહીંયા વિદ્યાર્થી નવા નવા આવે ને ત્યારે ઘણા કંકુની ડબ્બી આમ કરે અને આમ કરીને સીધી જ લઈ લે. સીધી લે એટલે આખું મોઢું લાલ ઘૂમ થઈ જાય. એ ચંદન ઘોળતા હોય તો એ બધું ધોતી ચંદનવાળી થઈ જાય ને બિચારાને કાંઈ ખબર ન પડતી હોય. એટલે કે સ્વામી તમે ઓલી પૂજા શીખવાડી ને એમાંય 40 મિનિટ થઈ છે, પોતું મારે મારવું પડે છે. એ કે તમે એ કે ઉતાવળા થઈને પૂજા લઈ આવ્યો તે મારો પોતું, એટલે પોતું મારે મારવું પડે, એટલે સ્વામી નાની શીખવાડજો. અને ત્યારે સંતોએ કીધું કે ભગત, આ મોટી પૂજા નથી, આ તો નાનકડી એવી છે. આપણે મનમાં ભાવના કરી અને ભગવાનની સાથે હેત કરવાનું છે. અને માનસી પૂજા શીખવાડી. થોડા દિવસો મને એવું લાગ્યું કે આંખો બંધ કરી અને ભગવાનને યાદ કરવાના અને ભગવાનને જમાડવાના, આનું શું ફળ, આનો શું મિનિંગ? ઘણીવાર એવા પ્રશ્ન થતા, પણ મને સંતોના વચનમાં વિશ્વાસ હતો કે સ્વામીએ કીધું છે કે આ માનસી પૂજા કરો, તમે ધારી નહીં હોય ને એવી તમને સફળતા મળશે. અને એ વચનમાં રહી અને મેં માનસી પૂજા કરી તો 2 વર્ષ 3 વર્ષ પસાર થયા. ત્યાં સ્વામી કલ્પના ન કરી શકાય ને એટલું મારા જીવનમાં પરિવર્તન આવી ગયું છે. મોટામાં મોટું પરિવર્તન એ આવ્યું કે સ્વામી કદાચ સામેવાળો વ્યક્તિ ગમે તેટલી અવળાઈ કરે, અરે કદાચ મને મારી નાખવા તૈયાર થઈ જાય એટલો ગુસ્સે થાય, છતાં પણ મને ક્યારેય ગુસ્સો આવતો નથી. કારણ કે હું દરરોજ મહારાજની માનસી પૂજા કરું અને માનસી પૂજા કરતાં કરતાં મને એટલી શાંતિ મળે છે, એટલો આનંદ પ્રાપ્ત થાય છે કે ગમે તેટલી અવળાઈ કરે છતાં પણ મને ક્યારેય એમના ઉપર ગુસ્સો આવતો નથી. આ માનસી પૂજાનું ફળ. બાકી ગમે તેવો મોટો શેઠિયો હોય, ગમે તેવી મોટી નામના હોય, પણ જો એમના જીવનમાંથી ક્રોધ દૂર ન થયો હોય ને તો વ્યક્તિ અપમાનિત થાય અને લોકમાં પણ અળખામણો બની જાય. પણ જેમણે ક્રોધ દૂર કરવો હોય, જો કે આમાંથી તો કોઈને ક્રોધ નહીં આવતો હોય, હે તો કે ઘરે પૂછવું પડે આવે છે કે નહીં. દરેક વ્યક્તિને ક્રોધ આવી જાય ને એમાંય જેને સંસારમાં રહેવાનું છે એને તો 24 કલાક ઓનલાઈન જ હોય. કર્મચારીઓ હોય, સગા સંબંધી હોય, ગાડીઓ ચલાવતા હોય, સેજ સાઈડ ન પડે ત્યાં એવા ગુસ્સે ચડી જાય ને. પણ આ મહારાજની માનસી પૂજા કરે તેમનું મન છે એ શાંત થાય છે. કારણ કે જ્યારે આપણે મહારાજના સ્વરૂપને આપણા હૃદયમાં પધરાવીએ ને ત્યારે જે કાંઈ આપણું અજ્ઞાન છે, જે કાંઈ માયાના ભાવો છે એ બધા દૂર થાય છે. શ્રીજી મહારાજ એકવાર ઊંઝા પધારેલા, સવારનો સમય. મહારાજે કહ્યું કે ભક્તો એ ક્યાંય પાણીની વ્યવસ્થા છે કે નહીં? અરે મહારાજ, પાણીની વ્યવસ્થા તો સારી એવી છે, ગામને પાદર મોટું એવું તળાવ છે, પણ મહારાજ તમારે શું કામ છે? અને ત્યારે મહારાજ બોલ્યા કે અમારે આ ઘોડા તરસ્યા થયા છે ને તો પાણી પાવા માટે જવું છે. અને ત્યારે હરિભક્તો બોલ્યા કે મહારાજ એ રહેવા દ્યો. મહારાજ કહે કેમ? તળાવમાં પાણી નથી? અરે મહારાજ, તળાવમાં પાણી તો ઘણું છે,
પણ ઘોડા પાણી નહીં પી શકે. મહારાજ કે પાણી ઘણું છે અને કેમ ઘોડા પાણી નહીં પી શકે? અને ત્યારે ભક્તોએ વાત કરી કે મહારાજ, એ ગામના પાદરમાં જે તળાવ છે ને એ પાણી ઉપર લીલ જામી જાય છે અને આખા તળાવમાં એવી ઘાટી લીલ જામી જાય છે કે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ વ્યક્તિ એના ઉપયોગમાં પાણી આવતું નથી. અને એટલી જાડી લીલ જામી જાય છે કે કદાચ ગમે તેટલી દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છતાં પણ પાછી એ લીલ આવી જાય છે. મહારાજ કે એવું છે? હા મહારાજ. એટલે મહારાજ બીજી કંઈક વ્યવસ્થા કરીએ. મહારાજ કે ના, એવું નથી કરવું, ચાલો આપણે જઈએ. બધા ભક્તો અને શ્રીજી મહારાજ ઘોડા લઈ અને તળાવના કિનારે આવ્યા. મહારાજે કીધું, કાઠીઓ તમારા ઘોડા થોડી વાર દૂર રાખજો, પહેલાં અમે પ્રવેશ કરીએ. અને શ્રીજી મહારાજ પોતાની એ માણકી ઘોડી લઈ અને તળાવમાં ઉતરે છે. બધા કહેવા લાગ્યા, સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ. આ પહેલાં જે વ્યક્તિઓએ આ તળાવમાં ઉતરવાનો પ્રયત્ન કરી અને આ લીલ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે એ બધા ડૂબી ગયા છે, એટલે ધ્યાન રાખજો. ગામના લોકોને તો બીક લાગે ને, કારણ કે એ તો સ્વામિનારાયણને કેવા જાણતા હોય, માણસ જેવા, મનુષ્ય જેવા જાણતા હોય. શ્રીજી મહારાજ ઘોડીને આગળ વધારતા ગયા, વધારતા 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 માણકી ઘોડી અડધી ડૂબી ગઈ પાણીમાં. અને શ્રીજી મહારાજના ચરણ એમનો જેવો સ્પર્શ આ લીલને થયો અને એ જ ક્ષણે જેમ ફટાકડાની આખી લૂમ મૂકી હોય અને એક સાથે બધા ફટાકડા ફૂટતા હોય એમ બધી લીલ ફૂટવા લાગી. ફટાક 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 અવાજ આવવા લાગ્યા અને તળાવમાં જે કાંઈ લીલ હતી એ બધી જ લીલ ફૂટી ગઈ. અને મહારાજના ચરણથી મહારાજે સેજ આમ કર્યું અને બધી લીલ તળાવમાં એક સાઈડ ખૂણા જેવું હશે ત્યાં ભેગી થઈ ગઈ અને એકદમ સ્વચ્છ નિર્મળ જળ થઈ ગયું. મહારાજ કે આવો કાઠીઓ, હવે ઘોડાને પાણી પીવડાવો. એટલે ગામના લોકોએ કીધું કે હે સ્વામિનારાયણ, આ લીલ તો તમે દૂર કરી, તો આ ખાલી આજના દિવસ માટે જ છે કે કાયમ છે? એને તો ભાઈ બધાને સ્વાર્થ તો દેખાય ને. મહારાજ કે અમારા ચરણનો સ્પર્શ થયો એટલે ક્યારેય પણ આ તળાવમાં બીજી વાર લીલ થશે નહીં. શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ થયો અને હજારો વર્ષોથી એ તળાવ ઉપર જે લીલ જામેલી હતી એ બધી લીલ દૂર થઈ ગઈ. તો શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ થતાં જો અજ્ઞાનતા દૂર થતી હોય તો આખું મહારાજનું સ્વરૂપ હૃદયમાં પધરાવીએ તો માયાનો અંધકાર દૂર ન થાય? હે, આપણી અનંત જન્મની અજ્ઞાનતા છે એ બધું દૂર થઈ જાય છે. જે ક્ષણે એ શ્રીજી મહારાજનો એ આપણા જીવને સ્પર્શ થાય છે, મહારાજની લીલાઓ સંભાળીએ, શ્રીજી મહારાજના મંત્ર જાપ કરીએ અને એમાં પણ શ્રેષ્ઠ આ મહારાજની માનસી પૂજા. આજે સુરતમાં કે અન્ય સિટીઓમાં પણ જ્યાં જોઈએ ત્યાં મેડિટેશનના સેન્ટરો ખુલતા હોય છે. ધ્યાન કરાવે ને આંખો બંધ કરાવીને તમારા ચક્ર જાગૃત થઈ જાય ને કુંડલી જાગૃત થાય ને એવા ઘણી જગ્યાએ નાના મોટા પ્રોગ્રામો હાલતા હોય છે ને ઘણા એમાં જાય છે અને ડૂબી પણ જાય છે. હા, એ કે તમે આંખો બંધ કરો, 10,000 રૂપિયા જમા કરાવો, તમારી 2 કુંડલી જાગૃત થઈ જશે. અને પછી એ કુંડલી જાગૃત કરવા માટે આંખો બંધ કરતા રહે ને ઘણી બધી મહેનત કરે તો કે સ્વામી કુંડલી તો જાગૃત ન થઈ, પણ અમે બધા જાગૃત થઈ ગયા કે હવે આમાં બીજી વાર જવાય નહીં. આ ઘણા હરિભગત હોય તો કુંડલી જાગૃત કરાવવા માટે જાય. આપણે કુંડલી જાગૃત કરાવવા જવાનું નથી. આપણને શ્રીજી મહારાજે આ માનસી પૂજા આપી છે ને એમાં બધું જાગૃત થઈ જાય. જો ભાવથી અને પ્રેમે સહિત આ મહારાજની માનસી પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની જે આસુરી શક્તિઓ છે એ બધી દૂર થાય અને આપણું મન છે એ શાંત થાય છે. અને ત્યારે એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સમયો સંશયને શોક સરવે
सम्यो संशयने शोक सर्वे થઈ શાંતિ સુખ શરીર વસ્યા દે સ્વામિનારાયણ વીર રે સ્વામિનારાયણ વીર વસ્યા દે સ્વામિનારાયણ વીર રે. કે જે ક્ષણે મારા હૃદયમાં મારા મહારાજનો પ્રવેશ થયો છે, સમયો સંશય ને શોક સર્વે, આ તમામ પ્રકારના સંશય સમી ગયા અને જે કાંઈ શોક હતો એ બધો જ શોક સમી ગયો છે. અને એટલા માટે એ શ્રીજી મહારાજે સત્સંગીને દિવસમાં 5 વખત એ માનસી પૂજા કરવાની આજ્ઞા કરી છે. મન શાંત થાય, બીજું કે આપણું મન છે એ આનંદિત થાય છે. આજે કોને આનંદ નથી જોતો? દરેક વ્યક્તિ રાત્રિ દિવસ કાંઈક આનંદ મળે, ક્યાંકથી થોડીક મજા આવે એ માટે પોતે એ રાત્રિ દિવસ દોડતા હોય છે. અને આનંદ મેળવવા માટે, શ્રેષ્ઠ શાંતિ મેળવવા માટે આજે હજારો અને લાખોની સંખ્યામાં લોકો યોગા કરે છે. યોગા સેન્ટરમાં જાય અને અલગ અલગ પ્રકારના એ યોગાઓ કરે. કેમ? તો કે આ પૈસા મેળવા, સંપત્તિ બધું જ ભેગું કર્યા પછી પણ અમારું મન શાંત નથી થતું. અને પરિણામે એ પોતે યોગ શીખવા જાય છે. આજે દુનિયાના ઘણા દેશોએ આ યોગને સ્વીકાર્યા છે. સાઉદી અરબમાં યોગનું નામ લઈને એને પણ દંડ થાય, એટલા ત્યાંના કડક નિયમો. કેમ? તો ત્યાંના લોકોની એવી માન્યતા, સાઉદી અરેબિયા એટલે તો આખું મુસ્લિમ કન્ટ્રી, કે યોગ છે એ તો હિન્દુઓ માટે છે. પતંજલિ ઋષિઓએ હિન્દુ માટે આ યોગ પ્રવર્તાવેલો છે, આપણા મુસ્લિમો માટે નમાજ પર્યાપ્ત છે. યોગનું નામ લે એને જેલમાં પૂરી દેવાના, એટલા કડક નિયમ હતા. પણ આજથી થોડા વર્ષો પહેલાં એ સાઉદી અરેબિયાની એક મહિલા, પોતે ખૂબ ભણી ગણીને આગળ વધેલા, એમણે ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે તારણ નીકાળ્યું કે આ જે યોગ બતાવવામાં આવ્યા છે એ યોગના આશરે વ્યક્તિ જઈને તો પરમ શાંતિનો આનંદ મેળવી શકે એમ છે. અને પરિણામે એમણે આ સાઉદી અરબમાં લડત ચલાવી કે આપણી સરકાર કેમ મંજૂરી નથી આપતી, અને 38 વર્ષ સુધી સરકારની સામે લડ્યા. સાઉદી અરેબિયામાં યોગને પ્રવેશ મળે એ માટે 38 વર્ષ લડ્યા અને છેલ્લે એમનો વિજય થયો અને સરકારે એમને મંજૂરી આપી અને સાઉદી અરેબિયામાં અરબ યોગા ફાઉન્ડેશનની સ્થાપના થઈ. અને આજે પણ હજારોની સંખ્યામાં એ મુસ્લિમ બિરાદરો આ યોગ કરે છે. એટલું જ નહીં, એમના મક્કામાં, મસ્જિદોમાં કે જે કંઈ એમના ધાર્મિક સ્થાનો છે અને એમની સ્કૂલો છે એમાં પણ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું કે સ્કૂલમાં આવનારા દરેક વિદ્યાર્થીને શરૂઆતની 10 મિનિટ યોગા કરાવો. કારણ શું? તો કે અમારી કન્ટ્રીમાં લોકો યોગા કરે છે, ધ્યાન કરે છે, તો ધ્યાન કરવાથી એમને આનંદ આવે છે, બાળકનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. અને જ્યારે વ્યક્તિનું મન પ્રફુલ્લિત થાય પછી તો ધારે તે ભણી શકે, ધારે એટલું યાદ રાખી શકે. કારણ કે એકવાર મન ખુલી ગયું અને મન ઉત્સાહમાં છે તો બાળક છે એ ધારી સફળતા મેળવી શકે છે. અને સ્વામિનારાયણ ભગવાને પણ આપણા સંપ્રદાયમાં માનસી પૂજા આપી, એ પણ ધ્યાનનો એક ભાગ છે. અને આપણા સંપ્રદાયમાં પહેલાં તો ભક્તો હતા, આજે પણ ઘણા એવા હરિભક્તો છે કે એમને આ માનસી પૂજા કરતાં કરતાં આનંદની અનુભૂતિ થઈ હોય. 2 દિવસ પહેલાં શ્વેત સ્વામી પાસે બેઠેલા અને ત્યારે શ્વેત સ્વામીને વાત કરી કે સ્વામી, તમે જ્યારે અભ્યાસ કરતા કે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા, પુરાણી સ્વામી, જોગી સ્વામી, એ સંતો માનસી પૂજા કેવી રીતે શીખવાડતા? અને ત્યારે શ્વેત સ્વામીએ વાત કરી કે અમે જ્યારે નાના હતા ને ત્યારે પુરાણી સ્વામી અમને માનસી પૂજા શીખવાડતા.
પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી પ્રેમનો દરિયો. અને જ્યારે નવા નવા વિદ્યાર્થીઓ આવે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એ પુરાણી સ્વામી આ માનસી પૂજા શીખવાડે. અને એ પ્રમાણે અમે માનસી પૂજા કરતા. પણ સ્વામીએ વાત કરી કે અમે અમારી સગી નજરે જોયેલું છે કે જ્યારે અમે 3 વાગે નીકળતા હોઈએ ત્યારે પુરાણી સ્વામી માનસી પૂજા કરતા હોય. અને આપણી માનસી પૂજા કેવડી હોય? 4 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ કે 8 મિનિટ. પણ શ્વેત સ્વામી કે પુરાણી સ્વામીની માનસી પૂજા ઓછામાં ઓછી 20 મિનિટ હાલતી. કેટલી? 20 મિનિટ. અને પુરાણી સ્વામી જ્યારે માનસી પૂજા કરતા હોય ત્યારે આખા ડોલતા હોય, એટલા આનંદમાં આવી ગયા હોય કે માનસી પૂજા કરતાં કરતાં ડોલવા લાગે. અને ઘણીવાર તો એમની આંખમાં હરખના આંસુડા વહેવા લાગતા. આનંદ ક્યાંથી આવ્યો? હે, માનસી પૂજા તો આપણે પણ કરીએ છીએ. જે સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા પુરાણી સ્વામી કરતા, જે ઉપચારો પુરાણી સ્વામી મહારાજને ધરાવતા, એ જ ઉપચારો એ જ મહારાજ આપણી પાસે પણ છે. પણ આપણને આનંદ આવતો નથી. આપણે આમ નથી ડોલતા, આપણે આમ ડોલીએ છીએ. ઝોલ આવી જાય ને. આપણે જો 8 મિનિટ માનસી પૂજાની ટ્રાય કરી હોય તો આમ તો ન ડોલીએ, પણ આપણી ડોક ડોલી જાય છે. પણ એ પુરાણી સ્વામી એને માનસી પૂજામાં એટલો બધો આનંદ આવતો કે માનસી પૂજા કરતાં કરતાં એ પોતે ડોલવા લાગતા. કારણ કે જે ક્ષણે એ ભગવાનની સાથે આપણો જીવ જોડાય છે, મહારાજનું સ્વરૂપ આપણા હૃદયમાં આવે છે, મહારાજની લીલાઓને યાદ કરીએ છીએ ને, ત્યારે અકલ્પનીય આનંદ એ આપણા હૃદયમાં થતો હોય છે. નિષ્કુળાનંદ કહે આનંદ આવ્યો, નિષ્કુળાનંદ કહે આનંદ આવ્યો. અત્યારે બધાને સાબિતી જોઈએ ને કે સ્વામી તમે કહો છો કે માનસી પૂજા કરવાથી આનંદ આવે, દ્રષ્ટાંત આપો, દ્રષ્ટાંત કંઈક દાખલો આપો. પણ જો નિષ્કુળાનંદ સ્વામી છે અહીંયા, તો એક નિષ્કુળાનંદ સ્વામી. બાકી આપણા સંપ્રદાયના કેટલા સંતો, કેટલા ભક્તો કે શ્રીજી મહારાજના સ્વરૂપનું ધ્યાન કરતા હોય, મહારાજની ભક્તિ કરતા હોય અને અલૌકિક આનંદની અનુભૂતિ એમને થયેલી છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નિષ્કુળાનંદ કહે આનંદ આવ્યો, હવે દિલે નહીં દિલગીર વસિયારું દે, સ્વામિનારાયણ વીર રે, સ્વામિનારાયણ વીર વસિયારું દે, સ્વામિનારાયણ વીર. નિષ્કુળાનંદ સ્વામીને આનંદ આવતો, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની સાથે રહેલા. મહારાજની એક એક લીલાઓ, મહારાજની ચેષ્ટાઓને એ નિષ્કુળાનંદ સ્વામીએ એ હૃદયમાં કંડારેલી. તો એ જ રીતે પ્રેમાનંદ સ્વામી, એમને તો કેમ ભૂલાય? પ્રેમાનંદ સ્વામી એટલે તો પ્રેમની મૂર્તિ. સ્વામીએ પણ ઘણા પદો લખ્યા, એમાં પણ એ સ્વામીને આનંદ વ્યક્ત થાય છે. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. હવે હું તો થઈ છું રે માતી, હરિના ગુણ સાગરમાં નાતી. પ્રેમાનંદ સ્વામી કે આ મહારાજનો એટલો બધો આનંદ આવે છે કે આનંદમાં આનંદમાં હું ગાંડી ઘેલી બની ગઈ છું. માતી શબ્દ વાપરો છે ને, કે અતિ વ્યક્તિને હરખ અને એટલો બધો આનંદ આવે કે વ્યક્તિ આખો ફરવા લાગે અને આમ ગાંડા જેવો થઈ જાય. જેમ ખૂબ ટેન્શન આવી જાય કે મુશ્કેલી આવી જાય ત્યારે પણ ગાંડો થઈ જાય, એમ અતિ આનંદ થાય ને ત્યારે પણ વ્યક્તિ આમ ગાંડા જેવો થઈ જાય. પ્રેમાનંદ સ્વામી શું કહે છે? હવે હું તો થઈ છું રે માતી, હરિના ગુણ સાગરમાં નાતી, વાલે મને ચાલે રે હાથે, રસીએ પ્રેમ સખીના નાથે.
પ્રેમાનંદ સ્વામીને પણ મહારાજના સ્વરૂપનો આનંદ આવ્યો છે. પ્રેમાનંદ સ્વામીને આનંદ આવે છે, પુરાણી સ્વામીને આનંદ આવે છે, નિષ્કુળાનંદ સ્વામીને આનંદ આવે છે. પણ સ્વામી અત્યારે કોઈ એવા હરિભક્તો ખરા કે એ માનસી પૂજા કરતા હોય અને એમને આનંદ આવતો હોય છે? આપણે નવસારી સંતોની પાઠશાળા છે, ત્યાં નવસારીની બાજુમાં ઇટાળવા ગામ છે અને ઇટાળવા ગામની એ સામેની બાજુમાં એક સોસાયટી પડે છે. ત્યાં એક હરિભગત રહે છે, નામ છે એમનું રઘુભાઈ સુખડિયા. ઘણીવાર અવારનવાર એ સંતો નવસારીથી આવે ત્યારે રઘુ ભગત એમની ગાડી લઈ અને સંતોને અહીંયા મૂકવા માટે આવતા હોય છે. એ રઘુ ભગત સત્સંગી થયા એમને હજી 10 વર્ષ થયા છે. એમના માતૃશ્રીને સત્સંગ હતો, પોતે એટલા બધા સત્સંગમાં ઇન્વોલ્વ નહીં. 10 વર્ષ સત્સંગ થયા પણ હરિમુકુંદ સ્વામી, જગતપાન સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી સાથેનો સમાગમ, સંતોના વચનમાં વિશ્વાસ અને ભક્તિવલ્લભ સ્વામી પાસે પોતે માનસી પૂજા શીખેલા. અને ભક્તિવલ્લભ સ્વામી પણ એવા હૃદયના ભાવથી માનસી પૂજા કરતા હોય તો એ ભક્તિવલ્લભ સ્વામીનો સમાગમ કરે અને રઘુભાઈ પણ એ મહારાજની ભાવથી માનસી પૂજા કરે. પુરાણી સ્વામીની વાત કરી કે સ્વામી 20-20, 25-25 મિનિટ પૂજા કરતા. એવી જ રીતે આ રઘુ ભગત છે, હાલના દિવસે પણ પોતે દરરોજને માટે જે બપોરની માનસી પૂજા આવે, બપોર પછીની માનસી પૂજા આવે, એ બધી માનસી પૂજા 28 મિનિટ સુધી ચાલે. એક માનસી પૂજા 28 મિનિટ ચાલે. અમે 4-5 વર્ષ નવસારી હતા, અમે તો નજરે જોયેલું છે. બપોરે 11:15 પોતે આવે, ખુરશી ઉપર બેઠા હોય અને આંખો બંધ કરી અને માનસી પૂજા કરે. પણ એ માનસી પૂજા જોવા જેવી હો. આપણને એમ થાય કે ઓહો, આ કળિયુગી વાતાવરણમાં આટલી દોડધામ અને એની વચ્ચે પણ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ આવી માનસી પૂજા થાય. પોતે માનસી પૂજા કરતા હોય તો આપણે શું ધાર્યું હોય કે આમ હાથ આંખવાળામાં રાખી, આંખો બંધ કરી અને સ્થિર થઈને માનસી પૂજા કરીએ. પણ આ ભગતની માનસી પૂજા સ્થિર નહીં, હાલતી ચાલતી માનસી પૂજા. આખી માનસી પૂજા બોલતા જાય, ધીરે ધીરે એમના હોઠ ફફડતા હોય કે લ્યો મહારાજ ગુલાબજાંબુ જમો, હાલો મહારાજ તમને છાશ ધરાવું. એક એક વાનગીની મહારાજને વાત કરતા જાય, બોલતા બોલતા 28 મિનિટ સુધી માનસી પૂજા કરે. અને આમ એટલું મોઢા ઉપર સ્મિત અને હાથના લટકા કરતા જાય. આમ મહારાજને જમાડતા હોય ને અચાનક આમ ડોલવા લાગે ને, કાયમનો ક્રમ હો. નહીંતર કે હાલો એક દિવસ તો સંતો આવ્યો હોય તો આમ ડોલવા મળે, નામ જમાડે, એવું તો આવડે બધાને. પણ આ રઘુ ભગત છે, કાયમ માટે બપોરે ત્યાં માનસી પૂજા કરવા માટે આવે, એક જ ક્રમ. અને કાયમ માટે કે સ્વામી હું તો મહારાજને અન્નકૂટ જમાડું. અમે એકવાર પૂછેલું કે ભગત તમે આ 28 મિનિટ સુધી માનસી પૂજા કરો તો આમ તમને થાક ન લાગી જાય? આમ 28 મિનિટ સુધી આમ આમ કરતા હોય ને આમ ડોલતા હોય ને ક્યારેક આંખમાંથી આંસુડા વહેવા લાગે. અને ત્યારે એણે કીધું કે સ્વામી મને માનસી પૂજામાં એટલો બધો આનંદ આવે છે ને કે 28 મિનિટ પણ ઓછી પડે છે. 28 મિનિટ પણ ઓછી પડે છે. કે શ્રીજી મહારાજને શરૂઆતના પિરિયડમાં માનસી પૂજા કરી અને મહારાજને માનસિક ઉપચારો ધરાવતા ત્યારે એટલો આનંદ ન આવતો, પણ ધીરે 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 પ્રેમ ભેળવો. મહારાજે જો વચનામૃતમાં શું શબ્દ વાપરો કે રોમાંચિત ગાત્ર થઈ અને ગદગદ ભાવે જો માનસી પૂજા કરે તો મહારાજ સ્વીકારે. નહીતર મહારાજે સ્પષ્ટ કહી દીધું. શ્રીજી મહારાજ કાંઈ આપણું રાખે એવા નથી. કાંઈ મહારાજે શું કીધું કે એવો ભાવ જો હૃદયમાં નથી તો એ માનસી પૂજા કરે કે પ્રત્યક્ષ પૂજા કરે એ બંને શુષ્ક છે, એ બંને નિમ્ન છે. અને કાયમ માટે આજે કદાચ 58-60 વર્ષની રઘુ ભગતની ઉંમર છે, પણ પોતે 28 મિનિટ સુધી માનસી પૂજા કરે છે. આપણને આંખો બંધ કરવાનું કીધું હોય અને આનંદ ન આવતો હોય તો એમને આંખો બંધ કરીને બેસી શકાય? કાંઈક મજા આવતી હોય, કાંઈક એને મળતું હશે તો જ પોતે આંખો બંધ કરીને બેસતા હશે ને.
ત્યારે આજે પણ એવા ઘણા હરિભક્તો છે કે માનસી પૂજા કરતાં કરતાં એમને એક અલૌકિક, એક અનંત પ્રકારનો અને એક અનોખો આનંદ એમને પ્રાપ્ત થયો હોય છે. ત્યારે દરેક વ્યક્તિ આજે શાંતિ અને આનંદની ખોજમાં હોય છે. ત્યારે જેમના મનમાં એમ હોય કે મારે આનંદ મેળવવો છે, મારે શાંતિ મેળવવી છે, એમને પૈસાની પાછળ દોડવાની જરૂર નથી, આ લોકના બીજા કોઈ મૂલ્યોની પાછળ દોડવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાને આપેલી આ 5 માનસી પૂજા કરે ને તો શ્રીજી મહારાજ ગેરંટી આપે છે કે વ્યક્તિના મનમાં ચોક્કસ 100% એમને શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. અને એટલા માટે એ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ લખી, એમાં પણ સ્વામીએ લખ્યું કે આનંદ રૂપ અનુપમ એવું સૌ જનને જોયા જેવું, કે ભગવાનનું રૂપ છે એટલું આનંદિત છે કે એ રૂપનું જે ચિંતન કરે એ પણ આનંદિત થાય છે. ત્યારે આ માનસી પૂજા છે એનો મોટામાં મોટો ફાયદો કે મન શાંત થાય અને મન આનંદિત થાય છે. આપણો આનંદ કેવો છે? ટેકા સરકારવાળો છે. કેવો? ઘણીવાર પક્ષને વ્યવસ્થિત બહુમતી ન મળે અને સરકાર રચવી હોય તો પછી શું કરવું પડે? નાના નાના બધા પક્ષો હોય, 2 સીટવાળા 5 સીટવાળા, એ બધાને મનાવવા પડે, ભાઈ બાપા કરવા પડે કે ભાઈ તમે અમારી સાથે જોડાવ. તો ગમે જોડાઈ, અમને ફલાણું ખાતું આપવું પડે. હા બાપા આપશું, આવો ને, રાજ્યપાલ પાસે જવું છે, એને મનાવણા કરવા પડે. અને બધા પક્ષો ભેગા થઈને પછી એમ આપણને જે કાંઈ આનંદ આવે છે એ આપણો આનંદ કેવો છે? ટેકા સરકારવાળો છે. તમે એમનેમ અત્યારે બેઠા છો ને એમનેમ તમારે આમ આનંદિત થવું છે તો નહીં થઈ શકીએ. કંઈક સારું દ્રશ્ય જોઈએ, અથવા તો કંઈક સારી ખાવાની વાનગી જોઈએ, અથવા તો કે સ્વામી તમે થોડાક વખાણ કરો અમારા, કે આ ફલાણા ભગત છે તો આમ એકાંતી કરી ભગત, એમ પર્વતભાઈને ઈર્ષ્યા આવે ને એવી એની ભક્તિ છે. એમ તમે એવા આમ મોજમાં આવી જાય ને સાંજે જમવું ન પડે ને, એટલામાં આમ ધરાઈ રહે, વાહ ધરાઈ રહે આખા. કાંઈક વસ્તુનો આપણે આધાર જોઈએ છીએ, ખાવાનો, પીવાનો, જોવાનો, કોઈક વસ્તુનો આધાર હોય ને ત્યારે જ આપણને આનંદ આવે છે. પણ શ્રીજી મહારાજનો આનંદ કેવો છે? સહજાનંદ. સહેજે સહેજે આનંદ આવે. કોઈ જ વસ્તુ, કોઈ જ મૂલ્ય સામે કોઈ વસ્તુની જરૂર નથી, છતાં પણ અંદરથી આનંદ ઉઠે છે. દરિયામાં મોજા ઉઠે તો કોઈ ધક્કો મારે છે? તો કોઈ પાણીને હલાવે છે? ઓટોમેટિક એની અંદર મોજા ઉઠે જ રાખે છે. મોટા મોટા તરંગો એ ચાલુ જ હોય. એમ જે ભગવાનનો ભક્ત હોય છે, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતો હોય છે, જેમણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ છે પોતાના વશ કરેલા હોય છે, એમને પણ એ આનંદ ક્યાંયથી લેવા જવો પડતો નથી. એમને સ્વયં પોતાને આનંદ આવે છે. અને ત્યારે એ કઠોપનિષદમાં સરસ મજાની એક શ્રુતિ છે કે યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સદા. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, કે જે ઉપાસક છે, જે સાધક છે, એમનું મન છે, એમની ઇન્દ્રિયો છે એ પોતાને વશ થાય છે. વિજ્ઞાનવાન ભવતી. પૂજ્ય મોટા સ્વામીએ એકવાર આ શ્રુતિનો ખૂબ સરસ અર્થ કરેલો કે વિજ્ઞાનવાન કહેતા કે વિજ્ઞાન કહેતા કે વિવિધ પ્રકારનું જ્ઞાન. લૌકિક વ્યાખ્યા એવી થાય કે વિવિધ પ્રકારનું જ્ઞાન, પણ સ્વામીએ એક શબ્દ ઉમેર્યો કે વિવિધ પ્રકારનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન. વિજ્ઞાન એટલે એટલે વિશિષ્ટ અને જ્ઞાન એટલે જાણકારી. વિશિષ્ટ જ્ઞાન. આ દુનિયાના તમામ જ્ઞાન છે ને એ તો બહુ મહત્વના છે, એ જરૂરી છે, પણ એ કરતાં પણ વિશિષ્ટ જ્ઞાન કયું છે? તો કે આપણને ભગવાનની ઓળખાણ થઈ જાય ને એ મોટામાં મોટું વિજ્ઞાન છે. એટલે ગુરુ મહારાજ ઘણીવાર સૂત્ર આપે છે ને કે આપણા જીવનમાં 2 દિવસ અતિ મહત્વના છે. 2 દિવસ આનંદના. કયા? તો કે પહેલો જ્યારે જન્મદિવસ આવે, એ જન્મદિવસ આવે ત્યારે બધાને આનંદ હોય. અને બીજો કે જ્યારે આપણને ભગવાન ભજવાનું મન થઈ જાય અને ભક્ત થઈએ ને એ. આ 2 દિવસ છે એ અતિ મહત્વના છે.
કે જે દિવસે આપણને ભગવાન બાજુ જવાનું મન થઈ જાય અને જે દિવસે આપણો જન્મદિવસ આવે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, કે જે સાધકે પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ, પોતાનું મન છે એ આત્મસન્મુખ કરેલું છે, ભગવાનના સ્વરૂપની સાથે સંલગ્ન કરેલું છે, એ જ વ્યક્તિ છે એ ક્યારેય પણ એ દુઃખી થતો નથી. પછી દ્રષ્ટાંત આપ્યું કે જેમ ઘોડો હોય, એ ઘોડો તોફાની હોય, જ્યાં ત્યાં ભાગી જતો હોય, પણ એનો સારથી મજબૂત આવી જાય અને લગામ એના હાથમાં હોય તો ઘોડો ગમે તેટલું બળ કરે પણ આમ લગામ ખેંચે તો ઘોડાને ઊભું રહી જવું પડે ને. સદસ્વા ઇવ સારથે, કે જેમ સારથી છે એ ઘોડાને વશ કરે છે, એમ જે ભક્ત એ ભગવાનની ઉપાસના કરે છે એ ભક્તમાં પણ એવી તાકાત આવે છે કે તમામ ઇન્દ્રિયો, અંતઃકરણ છે એને પકડી અને ભગવાનના સ્વરૂપમાં જોડી દે છે. મન છે એ પણ એ ભક્તનું ધાર્યું કરે છે. કેટલી તાકાત આવે જુઓ તમે. મન, ઇન્દ્રિયો, અંતઃકરણ ભક્તની અનુવૃત્તિ મુજબ વર્તે છે, પણ ક્યારે? યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, એ વિશિષ્ટ પ્રકારનું જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય તો. અને બીજું કે શ્રીજી મહારાજે જે આપણને આ માનસી પૂજા આપી છે, આ તો બધા લૌકિક ફાયદા થયા. યાદશક્તિ વધે, મન એકાગ્ર થાય, મન શાંત થાય, મન આનંદિત થાય, એ બધી વાત સાચી. પણ એ કરતાં પણ આ માનસી પૂજાનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે જે ભક્ત એ ભાવથી માનસી પૂજા કરે છે ને એ શ્રીજી મહારાજનો નંબર 1 પ્રેમી ભક્ત બને છે. કારણ કે એ કાયમ માટે મહારાજને જમાડવાના થાય. સવારે ઉઠી અને મહારાજને એ અલગ અલગ પ્રકારે સ્નાન કરાવવાનું થાય, મહારાજને શણગાર ધરાવવાના થાય. એ ભક્ત છે એ ભગવાનનો પ્રેમી બને છે. અને શ્રીજી મહારાજને જ્ઞાની, ધ્યાની, તપસી આ બધા ભક્તો કરતાં પણ એ પ્રેમી ભક્ત છે ને એ ખૂબ વહાલો છે. કદાચ તન અને ધન એ ભગવાનને અર્પણ થાય કે ન થાય એની ભગવાનને ચિંતા નથી, એનો હિસાબ કદાચ ભગવાન નહીં માગે, પણ આપણું મન છે ને એ તો મહારાજના ચરણમાં 100% સમર્પિત થવું જોઈએ. કારણ કે ભગવાન છે એ તો ભાવના ભૂખા છે ને. જે ભક્તને ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે ને એમણે ક્યારેય ભગવાન પાસે જવું પડતું નથી, ભગવાન એમની પાસે આવે છે. ત્યારે આ માનસી પૂજા છે ને એ પ્રેમનું પ્રતીક છે. જેમ જેમ આપણે મહારાજની માનસી પૂજા કરતા જશું એમ શ્રીજી મહારાજ સાથે આપણને ખબર પણ નહીં પડે અને મહારાજ સાથે પ્રેમ થઈ જશે. રેગ્યુલર માનસી પૂજા કરતા હશે અને ખ્યાલ હશે કે ક્યારેક માનસી પૂજા ભૂલાઈ જાય અને જમવા બેસી જવાય અથવા તો બીજે ક્યાંક થાય ને તો વારે વારે મહારાજ યાદ આવે કે આજે મહારાજની માનસી પૂજા રહી ગઈ, આજે મહારાજને જમાડવાના રહી ગયા. જ્યાં સુધી માનસી પૂજા ન કરીએ ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. આ શું બતાવે છે? મહારાજની સાથેનો પ્રેમ બતાવે છે. ત્યારે એ આપણે પણ ભગવાનની સાથે પ્રેમ કરવાનો છે. સ્નેહ ગીતામાં એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે તપ કરે, યજ્ઞ કરે, મંત્ર જાપ કરે, બીજી અનેક પ્રકારની સાધના કરે, પણ એ સાધના કરતાં કરતાં પણ જો એને ભગવાનની સાથે પ્રેમ નથી થતો તો જીરો. અને કશું જ નથી કરતો પણ એને ભગવાનની સાથે જો પ્રેમ થઈ ગયો છે તો એ પહેલા નંબરે. ત્યારે આપણે પણ એ ભગવાનની સાથે પ્રેમ કરવાનો છે, મહારાજને વિશેષને વિશેષ રાજી કરવાના છે. ત્યારે આ સારંગપુરનું 3જું વચનામૃત, શરૂઆતના 2 જ ફકરા મહારાજે માનસી પૂજા વિશે વાત કરી છે, પણ અતિ મહત્વના છે. માનસી પૂજા કેમ કરવી એ તો આપણે ઘણીવાર સાંભળ્યું છે, કેવી રીતે કરવી જોઈએ એ પણ સાંભળ્યું છે, પણ શ્રીજી મહારાજ અહીંયા જે 2 શબ્દો વાપર્યા ને કે અતિ પ્રેમે કરીને અને રોમાંચિત ગાત્ર થઈ અને જો ભગવાનની માનસી પૂજા કરે તો પ્રત્યક્ષ મહારાજને જમાડીએ છીએ. એ જ રીતે મહારાજ આપણે જે માનસી પૂજામાં ઉપચારો ધરાવીએ એ ઉપચારો પણ મહારાજ અંગીકાર કરે છે. ત્યારે એ ઘણા બધા ભક્તો આપણે દિવસમાં 5 માનસી પૂજા કરતા હોઈએ, ઘણા 4 કરતા હોય, ઘણા 3 કરતા હોય. હમણાં એક ભગત દર્શન કરવા માટે આવેલા ગઈકાલે બપોરે,
એટલે ભગતને પૂછ્યું, ભગત કેટલી માનસી પૂજા કરો? તો કે સ્વામી સવારે તો હું કાંઈ નાસ્તો કરતો નથી. તમે નથી કરતા મહારાજ? એ કે પછી મહારાજને શું કરાવવાનો? તિલક ચાંદલો કરેલો ને હારા મારા ભગત છે. એ કે સવારે કાંઈ નાસ્તો કરવું ને એટલે સવારે કાંઈ માનસી પૂજા યાદ આવે નહીં. અને સ્વામી 9 વાગે ઉઠવાનું થાય, પછી 9 વાગે કેમ મહારાજને ઉઠાડવા? આમ કેવું લાગે? એટલે સવારે કાંઈ નહીં, 11 વાગે હું જ્યારે જમવા બેસું ને ત્યારે માનસી પૂજા કરાવું. 3 વાગે તો કરો. એ કે સ્વામી 3 વાગે એવું છે કે મારે છે ને 3 વાગે માથાનો દુખાવો થઈ જાય, એટલે મારે ચા પીવી પડે. હવે હું ચા પીવું તો પછી મહારાજને માનસી પૂજામાં કેમ કરવું? અરે મેં કીધું મહારાજને ગળ્યું દૂધ ધરાવજો. એ કે ના ના સ્વામી, પેટમાં ચા ગઈ હોય ને પછી મહારાજને કેમ મેં દૂધ ધરાવવું? એટલે કે 3 વાગ્યાની નથી કરતો. સાંજે તો કે સ્વામી સાંજે એવું હોય, હવે અમારે કામ એવા ને તે ક્યારેક હોટલમાં જમવાનું થાય, ક્યારેક મિત્રોના ઘરે જમવાનું થાય, ક્યારેક લારી ઉપર ક્યાંક જમવાનું થાય, એટલે સાંજની માનસી પૂજા ક્યારેક કરું ક્યારેક ન કરું. સુવાની તો કે એમાં તો સ્વામી હવે વોટ્સઅપ ને બધું ખોલીને બેઠા હોય ને ક્યાં બહાર સગા સંબંધીને ઘરે બેસવા ગયા હોય ને એટલે આવતા આવતા છે ને 11:30 12 થાય ત્યાં મહારાજ ન પોઢી ગયા હોય. લ્યો, દરરોજની એક માનસી પૂજા કરે છે. કઈ? બપોરની. હારામ હારા હરિભગત હોય ને તો ઘણીવાર એક માનસી પૂજા થતી હોય, પણ આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આ સત્સંગમાં એવા છીએ, સંતોને રાજી કરવા માટે અને મહારાજને રાજી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અધ્યાત્મ માર્ગે એ આપણે ડગ માંડ્યા છે. તો દરરોજને માટે સવારની, બપોરની, ઉત્થાપનની, સાંજની અને શયનની આ 5 માનસી પૂજા આપણે અવશ્ય કરીએ તો શ્રીજી મહારાજ અને સંતોના રાજીપાના પાત્ર બનીશું. સહજાનંદ સ્વામી મહારાજની